વાલિયા તાલુકાના શીર દોલતપુર નવાનગરના મળી 70 થી વધુ વિદ્યાર્થીઓ એસટી બસમાં ગામમાં નહીં આવતા 5 કિલોમીટર પેદલ યાત્રા કરવા મજબૂર બન્યા છે। વાલિયા તાલુકાના શીર દોલતપુર અને નવાનગર ગામના 70 થી વધુ વિદ્યાર્થીઓ છેલ્લા 3 થી 5 મહિનાથી શાળાએ જવા માટે દરરોજ 5 કિલોમીટર પગપાળા ચાલી રહ્યા છે। ગામ સુધી એસટી બસની સુવિધા ન મળતા વિદ્યાર્થીઓના શિક્ષણ પર ગંભીર અસર પડી રહી છે। આ વિદ્યાર્થીઓ ડહેલી અને વાલિયા ગામની શાળાઓમાં અભ્યાસ કરવા જાય છે। એસટી વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને સમયસર શાળાએ પહોંચાડવા માટે બસ સેવા શરૂ કરવામાં આવી છે, પરંતુ આ બસો ગામમાં પ્રવેશતી નથી। ખાસ કરીને શનિવારે સવારે બસ માત્ર દોલતપુર ગામમાં પાટિયા સુધી જ આવે છે, જ્યારે શાળા છૂટ્યા બાદ વિદ્યાર્થીઓને 15 કિલોમીટર સુધી ચાલીને ઘરે આવવું પડે છે। ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત જેવા સૂત્રો માત્ર જાહેરાતો પૂરતા સીમિત રહ્યા હોય તેવું આ પરિસ્થિતિ પરથી જણાઈ રહ્યું છે। વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જે ચિંતાજનક બાબત છે। ગ્રામજનો અને વિદ્યાર્થીઓ દ્વારા એસટી વિભાગને અંગે લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે। અગાઉ વાલિયા તાલુકા પંચાયતના માજી પ્રમુખને પણ આ સમસ્યા અંગે જાણ કરવામાં આવી હતી, છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી। ગ્રામજનો અને વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે કે એસટી બસ સેવા શીર દોલતપુર અને નવાનગર ગામ સુધી નિયમિતપણે પહોંચે। નવાનગર ગામના આગેવાનો વાસુ વસાવા, મનીષ વસાવા, જીગર વસાવા અને સુરેન્દ્ર વસાવાએ વાલિયા યુથ પાવરના આગેવાન રજની વસાવાના માર્ગદર્શન હેઠળ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। આદિવાસી વિસ્તારમાં જ આવી અવ્યવસ્થા શા માટે સર્જાય છે તે એક મોટો પ્રશ્ન છે। બસ આવે છે તમારા ગામમાં બસ નથી આવતી કેટલા સમયથી? લગભગ 3-4 મહિના 3-4 મહિના। અને તમે ચાલતા જાઓ છો દરરોજ? હા, ચાલતું આવતા દરરોજ। ક્યાં સુધી બસ આવે છે? આપણે આ દરરોજ સ્ટેશન સુધી આવે છે, ગામમાં નથી આવતી? ગામમાં નથી આવતી। મારું નામ અલ્પાબેન બિપિનભાઈ છે। હું વાલિયા સ્કૂલમાં અભ્યાસ કરું છું। અમારી ગામમાં પેલા બસ આવતી નથી, અમને હવે સ્ટેશને જ છોડી જતા છે કે અમારે 4 કિલોમીટર ચાલતું જવાનું અને પોલ પર બસ નથી આવતી। પોલ તૂટી ગયેલો છે એવું કહેતા છે અને ટોલી શેરડીની બળાઈ જતી છે ત્યારે પોલ નથી તૂટી જતો, એટલે બસ કેમ નથી આવતી અમારું એ જાણવું છે। કેટલા કિલોમીટર સુધી ચાલો છો તમે રોજ? 4 કિલોમીટર અમે ચાલીએ છીએ। અને એકલું જવું પડે છે? હા, એટલું જ જવું પડે। તો કોઈ સાધન કે એવા મળતા નથી અહીંયા? નથી મળતા સાધન। અમારા વિસ્તારની અંદર ઘણી મોટી સંખ્યામાં છોકરીઓ અને આ નાના છોકરાઓ સ્કૂલ માટે જે જાય છે ડેલીની શાળામાં, ત્યાં એમને પડતી સમસ્યાને લઈને હું આજે રજૂઆત કરવા માટે આવ્યો છું। અહીંયાથી બસની એવી સમસ્યા છે કે લોકો 7 થી 8 કિલોમીટર ચાલીને બસ સ્ટેન્ડ સુધી પહોંચે છે। શરૂઆતમાં પહેલાં બસ શીર ગામ સુધી આવતી હતી, પણ અત્યારે બસ આવતી નથી। એના કારણે આ નાની છોકરીઓ છે એને પડતી સમસ્યા, નાના છોકરાઓ છે એમનો અભ્યાસની બહુ મોટી અસર પડે છે। તો મારે સરકારને એટલું જ કહેવું છે કે તમે આ જલ્દીથી જલ્દી આ બસની વ્યવસ્થા શીર ગામ સુધી, આ નવાનગર સુધી કરી આપો તો તમારો ધન્યવાદ। બાકી આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માંગે આંદોલન કરીશું। આ માહિતી અમને રજનીભાઈની આગેવાનીમાં જ્યારે અમે લોકો ડોર ટુ ડોર મુલાકાતમાં હતા તો દોલતપુરની અંદરથી અમને આ માહિતી મળી કે ભાઈ અમારા ગામની અંદર બસ નથી આવતી ને એ છોકરીઓને આ તકલીફ પડે છે, તો આનું સમાધાન કરો। તો અમે રજનીભાઈની આગેવાનીમાં આજે સરકારની સામે ને એસટી નિગમની સામે અમે આ રજૂઆત કરીએ છીએ કે જલ્દીથી જલ્દી આ બસની સેવા ઉપલબ્ધ થાય ને છોકરાઓને એમની પડતી સમસ્યાનું નિરાકરણ આવે। ડેલી બસ આવે વાલિયાથી દોલતપુરના સ્ટેશન સુધી બસ આવે છે, એની આગળ બસ આવતી નથી। છોકરાઓ 5-7 કિલોમીટર રોજ પેદલ ચાલીને બસ સ્ટેન્ડ સુધી પહોંચે છે। હા, શનિવારે એવું થાય છે કે શનિવારે સવારમાં લેવા આવે છે પણ મૂકવા બપોરે આવતા નથી, તો છોકરાઓ ડેલીથી 15 કિલોમીટર સુધી પગપાળા ચાલીને પોતાના ઘરે પહોંચે છે। આમાં એમના અભ્યાસને કેટલી મોટી અસર પડતી હશે। હાય, અરે કેમ, શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે। હા, તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો। અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય। હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય,
ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રી. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 GITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર.